નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. રોજની માફક આજે વાત કરીશું રાજકીય ચર્ચા ઉપર. આજનો વિષય છે ઝડપી નિર્ણય કરનાર જવાહર ચાવડાનો. ભાઈ, તેમના નિકટતમ સાથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એટલે ચર્ચા તો થવાની. હવે એક ચર્ચા એવી પણ છે કે આવતી 7 તારીખ સુધીમાં જવાહર ચાવડા પણ કદાચ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાય. હવે ભાઈ, આ જવાહર ચાવડાની શું છે અંદરની અપેક્ષા એ તો ભગવાન જાણે, પણ બીજેપીની જે પરંપરા રહી છે એની જો વાત કરવામાં આવે તો તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ભાજપ પાર્ટીમાં થોભો અને રાહ જુઓ તો યોગ્યતાની કદર જરૂર થાય છે. આવા અનેક દાખલાઓ મોજૂદ છે, પણ આપણે એ દાખલાઓની વાત કરતા પહેલા વાત કરીએ જવાહર ચાવડાની. એમને નડે છે શું અને તેમની અપેક્ષાઓ પણ શું છે. મૂળ કોંગ્રેસી જવાહર ચાવડા બોલવામાં ખૂબ ઉતાવળા અને મોકે બોલતા પણ બંધ થઈ જાય. આખા ગુજરાતની જનતાએ આ જોયું છે. કોંગ્રેસમાં વાંધો પડતા આવ્યા ભાજપમાં. ભાજપે આપેલા વચન મુજબ એમને બનાવ્યા કેબિનેટ મંત્રી, જવાબદારી પણ સોંપી. હવે ભાજપ સાથે શું વાંધો પડ્યો અને છેલ્લે વિસાવદરની ચૂંટણીથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા થઈ છે. જ્યાં સુધી વાત કરીએ તો એક તરફ કોંગ્રેસમાંથી ખાલી હાથ, બાદમાં ભાજપ પાર્ટીનું કેબિનેટ સ્થાન અને આંગળીના વેઢે ગણાતી બેઠકોવાળી આમ આદમી પાર્ટીમાં શું નક્કી થયું હશે એ તો ચર્ચા છે. હવે જવાહરભાઈને આનો જે લાભ મળે એ જવાહરભાઈ જાણે, પણ કદાચ એવું કહેવાય છે કે ત્યાંનું સ્થાનિક રાજકારણ તેમને નડી ગયું હશે. કદાચ આ રાજકારણનું પ્રેશર પણ વધી રહ્યું હોય, જેના કારણે જવાહરભાઈ વંડી કૂદીને બીજી બાજુ જવાના હોય. જો વાત કરીએ જે વ્યક્તિને સમય અને માન આપી જાય ને તેને સન્માન સાથે અવશ્ય સારો પદ મળે છે. આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. 2012ની સાલની જો વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટ 2ની બેઠક ચાલતી હતી. હવે એ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર જે નિર્ણય લેવાયો કે કોણ ઉમેદવારી કરશે. વિજયભાઈ રૂપાણી ઉતાવળા થયા અને તેઓ ઊભા થયા. વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળા બંનેના નામ ચાલતા હતા અને પોતે વિજયભાઈ જ્યારે ઊભા થયા બેઠક ચાલતી હતી દરમિયાન, તો પાર્ટીના નિયમ પ્રમાણે જે ઉમેદવારનું નામ ફાઇનલ થવાનું હોય એ ઊભા થાય. વિજયભાઈ એ સમયે ઊભા થયા તો નરેન્દ્રભાઈએ ટકોર કરી અને કહ્યું કે વિજય, હમણાં શાંતિ રાખો. વિજયભાઈનો આ નિર્ણય કદાચ એમને ખૂબ અણગમું લાગ્યું. નરેન્દ્રભાઈએ જે રીતે એમને ટકોર કરી વિજયભાઈ અને વિજયભાઈના ચાહકોને ન ગમ્યું. વિજય રૂપાણી અને તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો. થોડીક ચર્ચાઓ પણ થઈ, ખોટું પણ લાગ્યું, નારાજગી પણ જોવા મળી. પણ પછી જ્યારે જે થયું તે આજનું ગુજરાત પણ તેનું સાક્ષી છે. પણ આ તો બીજેપી પાર્ટી અને તેના હાઈકમાન્ડની સ્ટાઇલ. એ જ વિજય રૂપાણીને 2014માં જે ગમ ખાઈને બેઠા, પાર્ટીનું કાર્ય કર્યું તો વફાદારીનું ઇનામ પણ મળ્યું. 2014માં MLA, સંગઠનમાં સ્થાન, રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યા અને આજે પણ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને રાજ્યની જનતા બરાબર યાદ કરે છે. હવે જવાહર ચાવડાને આમ આદમી પાર્ટી કે અન્ય ક્યાંય પણ જવા માટે કોઈ રોકવાનું નથી. રોકે પણ શું કામ? હવે તેમને દરેક નિર્ણય ઉતાવળે કરવાની જો ટેવ જ છે તો જાણી ગયું છે સૌ કોઈ. પણ અહીં આખરે સવાલ એ થાય છે કે આપમાં જઈને જવાહરભાઈને અપેક્ષા કઈ સંતોષાવાની છે. ઉતાવળે નિર્ણય કરતા જવાહરભાઈનો આ નિર્ણય પણ કેટલો સફળ થાય છે કે પછી નિર્ણયના ઉતાવળે ચાલતી આ સોય ફરીને પાછી એ જ દિશામાં રોકાઈ જાય છે. ભાઈ જોઈએ, આવનારા સમયમાં જોઈએ.